આપણે બેન છે અને એક ભાઈ છે, બે જીટી સેટમાં ભણે છે, રાજકોટની સ્કૂલ. શું શીખો ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરમાં? અત્યારે હું 10th માં આવ્યો છું. અત્યારે મને ફૂલ ઇલેક્ટ્રોનિક્સ ફાવે છે. આ ચાલુ કર્યું તેનાથી તમને શું ફાયદો થયો અને તમે શું સરકારને થેન્ક યુ કહેશો? પ્રોડક્ટને ઇનોવેશન છે ને તેને તે પ્રોડ્યુસિંગ કરવું છે તે પ્રોડક્ટને, જેમ કે અમે અત્યારે મેડિસિન બધા તમે જોઈ રહ્યા છો આ જીટી સેટનો સ્ટાફ છે. એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટની અંદર બીજો સ્ટોલ વોકેશનલ એજ્યુકેશન, સમગ્ર શિક્ષાની અંતર્ગત વોકેશનલ એજ્યુકેશન 2016 થી આખા ઇન્ડિયાની અંદર ચાલુ છે. એમાં વોકેશનલ ડિપાર્ટમેન્ટને પણ એક સ્ટોલ આપવામાં આવ્યો છે. બેન છે અહીંયા જીટી સેટના સ્ટુડન્ટ છે, એની બાજુમાં ભાઈલો છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ડિપાર્ટમેન્ટમાંથી ત્યાં સ્ટડી કરે છે. આપણે કીધું હતું કે એક બેન છે અને એક ભાઈ છે, બે જીટી સેટમાં ભણે છે, રાજકોટની સ્કૂલ છે. પહેલા તારું શું નામ છે? ચાવડા જેનિસ. ચાવડા જેનિસ. અને કયો ડિપાર્ટમેન્ટ છે તારો? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં. અને કયા સ્ટાન્ડર્ડમાં છો તું? અત્યારે 10th માં છો, એટલે બેનની જેમ જ તું 2 વર્ષ થયા છે તારે. તું શું શીખો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેરમાં? જ્યારે હું 9th માં હતો ત્યારે મને ઇલેક્ટ્રોનિક્સનું સાવ ઝીરો નોલેજ હતું, અને પછી અત્યારે હું 10th માં આવ્યો છું. અત્યારે મને ફૂલ ઇલેક્ટ્રોનિક્સ ફાવે છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટના સોફ્ટવેર હોય છે, તેને કઈ રીતે યુઝ કરવા અને કમ્પોનેન્ટ્સને કઈ રીતે યુઝ કરવા, જેના કારણે જે લોકો હોય છે તેને હેલ્પ મળે છે. તેની A to Z માહિતી મને મળી છે, અને આના અમારા ટ્રેનર દ્વારા આને શીખવામાં આવે છે. તો તમે ભારત સરકારને, જે અત્યારે આપણે સમગ્ર શિક્ષાની અંદર વોકેશનલ એજ્યુકેશન હાલે છે, એને તમારે સંદેશો દેવો હોય તો તમે શું દેશો? આ ચાલુ કર્યું એનાથી તમને શું ફાયદો થયો અને તમે શું સરકારને થેન્ક યુ કહેશો? સરકારનો તો હું ખૂબ આભાર માનીશ, કેમ કે જો કોઈ પણ બાળક છે જે આફ્ટર કોલેજ, જેમ કે મારે ઇલેક્ટ્રોનિકની ફિલ્ડમાં જવાય તો આફ્ટર કોલેજ જાવ તો મારામાં નોલેજ ન હોય, એટલો એક્સપિરિયન્સ ન હોય. પણ જો અત્યારથી જ મને 10th એન્ડ 9th સ્ટાન્ડર્ડથી મને આવો એક્સપિરિયન્સ મળે તો આગળ જતા આ ફિલ્ડમાં જવું હોય તો બહુ પ્રગતિ સાધી શકું છું. તેના માટે હું સરકારનો ખૂબ આભાર માનું છું. અને બેનની યારે જ્યારે વાત થઈ કે ભાઈ અઠવાડિયામાં વીકમાં 4 કલાક જ મળે છે, તો આમાં હજી કોઈ પ્લસ કરવાની તમારે એવું લાગે છે છોકરાઓને કે હજી પ્રેક્ટિકલ નોલેજની અંદર વીકલીમાં હજી પ્લસમાં કલાક કરવી જોઈએ? પ્રેક્ટિકલ નોલેજમાં ટાઈમ પૂરતો મળી જાય છે, પણ તમારે જો પ્રોજેક્ટ પર ઇનોવેશન કરવું હોય છે કંઈ, તો તેના માટે ટાઈમ જરૂરી છે. અને સરકારને કાંઈ એવું કહેશો કે ભાઈ અમારા માટે વોકેશનલ એજ્યુકેશનના સ્ટુડન્ટો માટે નવી યોજનાઓ એવી આપો કે અમારે કાંઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું હોય તો અમે આગળ કરી શકીએ? અત્યારે સરકાર દ્વારા સ્કિલ કોમ્પિટિશન થાય જ છે. દરેક પહેલા ડિસ્ટ્રિક્ટ લેવલ થાય છે, પછી સ્ટેટ લેવલે, પછી નેશનલ લેવલે. તો તે પણ બહુ ખૂબ સારી વાત કહેવાય છે. પણ હું એવું તને પૂછવા માંગુ છું બેટા, કે નવું કાંઈ ઇનોવેશન કરવું હોય, તને કાંઈક નવો આઈડિયા આવ્યો તો એના માટે એક ફંડ જોઈએ, એના માટે એક સમય જોઈએ. તો એવું કાંઈ યોજના કરવી હોય તો સરકારને માટે એમ છે કે જે બાળકને ઇનોવેશન છે ને તેને તે પ્રોડ્યુસિંગ કરવું છે તે પ્રોડક્ટને, જેમ કે અમે અત્યારે મેડિસિન રિમાઇન્ડર બોક્સ બનાવેલ છે, તો મારે તેનું પ્રોડ્યુસિંગ કરવું હોય તો તેનો ફંડ પૂરો પાડે અને તેના દ્વારા પ્રોત્સાહન કરવામાં આવે. સરકારને એટલું કેવું કહેશું આપણે? યસ. જેમ બાળકો કહી રહ્યા છે, અમે તો અમારા વિડીયોના માધ્યમથી કહી રહ્યા છે, બાળકો જે રીતે કહી રહ્યા છે કે તમે વોકેશનલ એજ્યુકેશન ચાલુ કરીને બહુ સારું કામ કર્યું છે, પણ એના માટેના જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના ડિપાર્ટમેન્ટની જે જરૂર છે એવું બાળકો કહી રહ્યા છે કે ભાઈ કાંઈક નવું બનાવવું છે. તો અમારા આ વિડીયોના માધ્યમથી અને જીટી સેટના છોકરાઓના અને ગુજરાતના તમામ છોકરાઓના માધ્યમથી હું એવું કહેવા માગું છું ભારત સરકારને, ગુજરાત સરકારને, કે એક ડિપાર્ટમેન્ટ એવો ચાલુ કરવામાં આવે જેની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના ફંડ એલોટેડ કરવામાં આવે અને આવા છોકરાઓનું આગળ પ્રગતિ થાય. બેને છે અહીંયા, એને જ્યારે બ્યુટી પાર્લર બનાવવું હોય તો સરકાર કંઈક મદદ કરે એવી આપણે ગુજરાત સરકાર પાસે, ભારત સરકાર પાસે આપણે આશા અપેક્ષા રાખશું. અને આ બધા તમે જોઈ રહ્યા છો આ જીટી સેટનો સ્ટાફ છે, અને સાથે સાથે વોકેશનલ એજ્યુકેશનની અંદર અભ્યાસ કરાવે છે છોકરાઓને. બધા સર છે, ટીચર છે. આ આખો પાછળ ઉભેલા તમામ વોકેશનલ એજ્યુકેશનનો સ્ટાફ છે, અને જીટી સેટ અત્યારે આ સ્કૂલને મેનેજ કરે છે. Thank you.